गुड मॉर्निंग विद्यार्थी मित्रों। 402 डिजिटल इलेक्ट्रॉनिक्स। तो डिजिटल इलेक्ट्रॉनिक्स ની અંદર લાસ્ટ ટાઈમ આપણે સ્ટડી કરી હતી ડેસિમલ ટુ ઓક્ટલ નંબર સિસ્ટમ કન્વર્ઝન, બરાબર, અને ઓક્ટલ ટુ ડેસિમલ નંબર સિસ્ટમ આ બંને કઈ રીતે કન્વર્જન્સ થાય છે એની લાસ્ટ ટાઈમ આપણે સ્ટડી કરી હતી, એના એક્ઝામ્પલ પણ કાઉન્ટ કર્યા, બરાબર. એકાદ એક્ઝામ્પલ કહી દઉં કે માની લો કે આપણી પાસે 247 નંબર ડેસિમલ હોય, બરાબર, અને એનું આપણે ઓક્ટલ્સ નંબરમાં કન્વર્જન્સ કરવું હોય તો આપણે 247 નો 8 થી ભાગાકાર કરીએ છીએ. 247 ભાગ્યા 8 એટલે આપણને 30 મળે છે. 30 × 8 240 થાય, બરાબર. એટલે રિમાઇન્ડર શું વધે છે? 7, એટલે કે શેષ 7 વધે છે. 8 ભાગ્યા 30 એટલે 8 તરી 24 એટલે 3 ભાગફળ અને 6 શેષ વધે, અને 3 ડાયરેક્ટલી આપણે કન્સિડર કરી દઈએ છીએ કારણ કે 3 થી ભાગ નથી ચાલતો 8, બરાબર. એટલે 367, ધીસ ઇઝ ધ આન્સર ઓફ 247 ડેસિમલ નંબર, બરાબર. અને બીજી મેથડ આપણે સ્ટડી કરી હતી એ હતી ઓક્ટલ ટુ ડેસિમલ કન્વર્ઝન. તો ઓક્ટલ ટુ ડેસિમલ કન્વર્જન્સ હોય તો તમારે મલ્ટિપ્લિકેશન્સ કરવું પડે, બરાબર. જેમ આપણે ડેસિમલ ટુ ઓક્ટલ હોય તો જેમ ભાગાકાર કરીએ છીએ એ જ રીતે ઓક્ટલ ટુ ડેસિમલ કન્વર્જન્સ હોય તો તમારે શું કરવું પડે? ગુણાકાર કરવો પડે, બરાબર. એક એક્ઝામ્પલની વાત કરું કે માની લો કે મારી પાસે 127 છે ઓક્ટલ નંબર, એનું મારે ડેસિમલ ફાઇન્ડ કરવું હોય તો દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ જે એલિમેન્ટ છે એ દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ એલિમેન્ટને તમારે 8 થી ગુણાકાર કરવો પડે, 8 થી ગુણાકાર. એટલે લખ્યું ને કે 1 × 8 + 2 × 8 + 7 × 8. પછી લેફ્ટ ટુ રાઈટ દરેકે દરેક 8 જે લખ્યા છે એ દરેકે દરેક 8 ને તમારે શું કરવી પડે? એની ઘાત કન્સિડર કરવી પડે. એટલે 0 ઘાત, 1 ઘાત, 2 ઘાત અપ ટુ એલિમેન્ટ્સ, બરાબર. પછી શું કરવાનું? નેક્સ્ટ સ્ટેપ, તો પહેલા ઘાત અને ઘાતનો ગુણાકાર, એટલે 8 ની 2 ઘાત એટલે 64, એટલે 1 × 64 પ્લસ 2 એના એ જ રાખ્યા, 2 × 8 ની 1 ઘાત એટલે 8 પ્લસ 7 × 8 ની 0 ઘાત એટલે આપણે એક કન્સિડર કરીએ છીએ. 64 × 1 એટલે 64, 2 × 8 એટલે 16 અને 7 × 1 એટલે 7. આ ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને શું મળે છે? આન્સર મળે છે, જેનો શું મળે છે? 87. તો 87 ઇઝ ધ ડેસિમલ નંબર ઓફ 127, બરાબર. તો ધીસ ઇઝ ધ મેથડ્સ ઓફ ઓક્ટલ ટુ ડેસિમલ કન્વર્જન્સ, બરાબર. તો આટલા સુધી આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યું હતું કે ભાઈ ઓક્ટલ નંબરનું ડેસિમલમાં કેવી રીતે કન્વર્જન્સ થઈ શકે અને ડેસિમલ નંબરનું ઓક્ટલ નંબરમાં કઈ રીતે કન્વર્જન્સ થાય છે, બરાબર. તો આ બંને આપણે લાસ્ટ ટાઈમ સ્ટડી કર્યા હતા. નાઉ સી હિયર નેક્સ્ટ મેથડ જે છે એ છે, અહીંયા લખું છું કઈ છે, તો કે ઓક્ટલ ટુ બાઇનરી કન્વર્જન્સ. ઓક્ટલ ટુ બાઇનરી કન્વર્જન, બાઇનરી નંબર કન્વર્જન. આ બધા કન્વર્જન્સ એક્ઝામમાં પૂછાય જ છે, બરાબર. એટલે તમારે આ દરેકે દરેક દાખલા તમારે એસાઇનમેન્ટ્સમાં લખી દેવાનું, બરાબર. માની લો કે મારી પાસે કોઈ એવું એક્ઝામ્પલ છે, ઓક્ટલ નંબર છે 372 ઓક્ટલ,
અને આ ઓક્ટલ નંબરનું આપણે શેમાં ફાઇન્ડ કરવાનું છે? બાઇનરીમાં. બરાબર. ઓક્ટલ નંબરનું આપણે બાઇનરી ફાઇન્ડ કરવાનું છે. બરાબર. તો શું કરવું પડશે? તો એના માટે તમારે એક કોષ્ટક યાદ રાખવું પડશે. બરાબર. કઈ કોષ્ટક? જે આપણે નંબર સિસ્ટમ્સની થિયરી ચલાવી હતી, જે 4 ટાઈપ્સ ઓફ નંબર સિસ્ટમ. બરાબર. પેલું થિયરી ચલાવી હતી, એક કોષ્ટક તમારે યાદ રાખવું પડે. બરાબર. જો અહીંયા હું સાઈડમાં એક બનાવું છું. એવું કહી દઉં કે કોઈ પણ નંબરને 3 ડિજિટમાં આ ઓક્ટલ કન્સિડર કરે છે. ઓકે. તો માની લો કે આ 1 બેઝ છે, આ 2 બેઝ છે અને આ 4 બેઝ છે. બરાબર. આપણે અહીંયા લખી દઈએ કે ઓક્ટલ નંબર સિસ્ટમ. બરાબર. અને અહીંયા લખી દઈએ આ છે 0 1 2 3 4 5 6 અને 7, એટલે 8 થઈ ગયા. ઓકે. 0 હોય તો 0 કરવા માટે દરેકે દરેક બેઝ કેવો હશે? 0. સોરી 0. બરાબર. જીરો હોય તો દરેકે દરેક બેઝ કેવો હશે? 0. 1 હોય તો 1 બેઝ. હવે 2 માટે આ બેઝ હશે, અહીંયા ત્યાં 1 આવશે, બાકીના બધા 0. આ 2 થયા. 3 હોય તો 0 2 અને 1 3, 2 અને 1 3. 4 હોય તો 4, બાકી બધા 0. 5 હોય તો 1 0 1. 6 હોય તો 4 ને 2 6 0. અને 7 હોય તો 1 1 4 ને 2 6 ને 1 7. બરાબર. તો આ કોષ્ટક તમારે યાદ રાખવું પડે. બરાબર. તો અહીંયા આપણે કાઉન્ટ કરીએ કે 372 નું બાઇનરી શું થાય? તો ઇઝ ઇક્વલ ટુ પહેલા આપણે 3 નું બાઇનરી, પછી 7 નું બાઇનરી અને પછી 2 નું બાઇનરી. અને આ ત્રણેય બાઇનરી, આ ત્રણેય વસ્તુને આપણે ભેગા કરીએ એટલે આપણને શું મળે છે? તો કે 372 નું બાઇનરી મળે છે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ 3 નું બાઇનરી. તો 3 નું બાઇનરી શું થાય? જો શું થાય છે 3 નું? 0 1 1. શું મળે છે? 0 1 1. તો અહીંયા શું આવશે? 0 1 1. 7 નું 1 1 1 અને 2 નું 0 0 1 0. બરાબર. તો આ જે મળે છે, ધીસ ઇઝ ધ બાઇનરી. આ થઈ ગયો તમારો એક્ઝામ્પલ કમ્પ્લીટ. આ આપણને શું મળ્યું? બાઇનરી 372. બરાબર. એટલે તમારે આ કોષ્ટક યાદ રાખવું પડે. જો 3 નું બાઇનરી, તો કોઈ પણ ઓક્ટલ નંબર આપેલો હોય, એ ઓક્ટલ નંબરનું તમારે રિપ્રેઝન્ટ કરવું હોય બાઇનરી, તો તમે આ રીતે કરી શકો છો. જો બીજો એક એક્ઝામ્પલ આપણે ગણીએ. માની લો કે કોઈ નંબર છાપેલો આપણને 352. બરાબર. અને એનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? બાઇનરી. આ ઓક્ટલ નંબર છે. અહીંયા કેટલા બેઝ આવશે? 8. બરાબર. ઓકે. તો પહેલા શું કરવું પડશે?
3નું બાઇનરી, 5નું બાઇનરી અને 2નું બાઇનરી. બરાબર. 3નું બાઇનરી કેટલું થાય? 0 1 1, 5નું 1 0 1 અને 2નું શું થાય? 0 1 0. બરાબર. ધીસ ઇઝ ધ આન્સર ઓફ બાઇનરી. આ આપણો આન્સર છે. આ 352નું બાઇનરી. બરાબર. એ જ રીતે માની લો કે કોઈ બીજો નંબર શું હોય, બરાબર, 470 આવો કોઈ ઓક્ટલ નંબર હોય અને એ ઓક્ટલ નંબરનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? બાઇનરી ફાઇન્ડ કરવું છે. તો આપણે શું કરવું પડે? પેલા 4નું બાઇનરી, 7નું બાઇનરી અને 0નું બાઇનરી. 0નું બાઇનરી. તો 4નું બાઇનરી કેટલું થાય? 4નું બાઇનરી. 7નું 4 2 6 અને 1 7 અને 0ના 3 3 0. બરાબર. હવે આ બધા બાઇનરીને આપણે ભેગા કરી દઈએ. 100 1 1 1 અને 0 0 0. ધીસ ઇઝ ધ બાઇનરી ઓફ 470. બરાબર. તો આ રીતે તમે આ મેથડ ઓક્ટલ ટુ બાઇનરી નંબર કન્વર્જન્સ કરી શકો છો. પણ એના માટે તમારે આ ઓક્ટલ નંબર સિસ્ટમનું જે કોષ્ટક છે, બરાબર, એ કોષ્ટક તમારે યાદ રાખવું. બરાબર. અધરવાઇઝ તમે આ ઓક્ટલ નંબર સિસ્ટમ માટે છે. આ ઓક્ટલ નંબર સિસ્ટમ માટે છે. બરાબર. અને આ કોષ્ટક તમારે નોટ્સમાં લખી રાખવાનું, જેથી તમારા કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ ના ઉદ્ભવે. કે 0 હોય એ ટાઈમે કયા કયા બેઝ આવશે, 1 હોય ત્યારે કયા કયા આવશે, 2 હોય ત્યારે કયા આવશે, 3 હોય ત્યારે કયા આવશે, 4 હોય ત્યારે કયા આવશે, 5 6 અને 7 હોય ત્યારે કયા આવશે. બરાબર. તો એ જ રીતે મેં એક્ઝામ્પલ ગણ્યું છે. જો 470. માની લો કે બીજું કોઈ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. એક્ઝામ્પલ લઈ લઈએ આપણે 456. આવો કોઈ ઓક્ટલ નંબર અને એ ઓક્ટલ નંબરનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? બાઇનરી. તો આ ઓક્ટલ નંબરનું બાઇનરી ફાઇન્ડ કરવું હોય તો પેલા 4નું બાઇનરી, 5નું બાઇનરી અને 6નું બાઇનરી. આપેલા તમામ નંબરનું બાઇનરી. ઓકે. તો 4નું બાઇનરી કેટલું થાય? 1 0 1, 5નું સોરી 1 0 0, 5નું 1 0 1 અને 6નું 4 ને 2 6 ને 1 7. બરાબર. તો ધીસ ઇઝ ધ આન્સર ઓફ 456. આ છે બાઇનરી. બરાબર. તો આ તમે લખી શકો છો. બરાબર. બીજો માની લો કે કોઈ દાખલો ગણીએ આપણે. $852. આવો કોઈ ઓક્ટલ નંબર હોય અને એ ઓક્ટલ નંબરનું આપણે બાઇનરી ફાઇન્ડ કરવાનું કહ્યું હોય તો શું કરવાનું? પેલા સોરી 852 નહીં પણ કેટલા? 752. બરાબર. એનું બાઇનરી ફાઇન્ડ કરવાનું કહ્યું હોય તો આપણે શું કરવું પડે? 7નું બાઇનરી, 5નું બાઇનરી અને 2નું બાઇનરી. તો 7નું બાઇનરી કેટલું થાય? 1 1 1. બરાબર.
અત્યારે મને ખ્યાલ છે એટલે હું લખું છું, તમારે તમારા કોષ્ટક યાદ રાખવાનું. 5નું 101 અને 2નું 010. આ આપણો આન્સર છે, 2 લાઈન બરાબર. તો આવા એક્ઝામ્પલ તમે ગણી શકો છો બરાબર. તો આ મેથડ્સ બહુ ઇઝી છે બરાબર. ખાલી તમારે શું યાદ રાખવું પડે, તો આ નંબરનું જે કોષ્ટક ડિઝાઇન્સ કર્યું છે ઓક્ટલ નંબર સિસ્ટમ બરાબર. એવું કહ્યું હતું કે ઓક્ટલ સિસ્ટમ કેન હેવ અ ડિસ્ટિંક્ટ 0 to 7 વેલ્યુ. તો જો અહીંયાથી કેટલી છે 0 to 7 વેલ્યુ, જો 7 જ વેલ્યુ છે એટલે 8 થઈ ગયા. અને ઓક્ટલ એ 8 બિટ્સ રિપ્રેઝન્ટ કરે છે. કેટલો બીટ રિપ્રેઝન્ટ કરે છે? 8 બીટ રિપ્રેઝન્ટ કરે છે બરાબર. તો આ 421 નથી, પણ આ 1 બેઝ છે, આ 2 બેઝ છે, 4 બેઝ છે, 8 બેઝ આવે, 16 બેઝ આવે, 32 બેઝ આવે બરાબર. પછી 64 બેઝ આવે, 128 બેઝ આવે બરાબર, 256 બેઝ આવે બરાબર, 512 બેઝ આવે, 512 નો પણ બેઝ આવે. આવા નંબર ઓફ બેઝ આવતા હોય છે બરાબર. તો તમારે આ કોષ્ટક 0 ની હંમેશા દરેક વેલ્યુ 0 હોય. 1 હોય તો 1 બેઝ, જો અહીંયા 1 છે એટલે 1 થઈ ગયું. 2 હોય તો જ્યાં એલિમેન્ટ 2 એટલે બાકી બધા 0. 3 હોય તો 2 ને 1 3, 2 + 1 = 3, બાકી બધા 0. 4 હોય તો ઓનલી 4, બાકી બધા 0. 5 હોય તો 101 એટલે 5, 6 હોય તો 110 એટલે 6, અને 7 હોય તો 111 બરાબર. આ કોષ્ટક તમારે યાદ રાખવું પડે તો તમે આ એક્ઝામ્પલ કરી શકો, અધરવાઇઝ તમારે વેલ્યુ મૂકવામાં કોઈ ખામી રહી બરાબર. બીજું એકાદ એક્ઝામ્પલ કરીએ આપણે બરાબર. માની લો કે આપણી પાસે 645 નંબર છે ઓક્ટલ નંબર, અને આ ઓક્ટલ નંબરનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? બાઇનરી ફાઇન્ડ. તો પહેલા 6 નું બાઇનરી, 4 નું બાઇનરી અને 5 નું બાઇનરી બરાબર. 6 નું બાઇનરી કેટલું થાય? 4, 2, 6 ને 0, 4 નું અને 5 નું 101. ધીસ ઇઝ ધ આન્સર. જોઈ લો 6 નું બાઇનરી કેટલું છે? 110. ઓકે, 110. ઓકે. 4 નું બાઇનરી 100 છે, 100 આ રહ્યું 4 નું બાઇનરી બરાબર. અને બાકી કઈ રહ્યું? 5 નું. તો 5 નું કેટલું છે જોઈ લો, 110, સોરી 101. તો અહીંયા કેટલા છે? 101 છે. ધીસ ઇઝ ધ બાઇનરી બરાબર. તો કોઈ પણ ઓક્ટલ નંબરનું આપણે બાઇનરીમાં કન્વર્જન્સ કરવું હોય તો આ રીતે આપણે બાઇનરીમાં કન્વર્જન્સ કરી શકીએ બરાબર. હજુ સુધી ખ્યાલ ના આવે તો એકાદ એક્ઝામ્પલ બીજું કરીએ. માની લો કે મારી પાસે આવો નંબર છે 741, અને એ નંબરનું મારે બાઇનરીમાં કન્વર્જન્સ કરવું છે બરાબર. તો શું કરીશું? 7 નું બાઇનરી, 4 નું બાઇનરી અને 1 નું બાઇનરી બરાબર. 7 નું બાઇનરી કેટલું થાય? 111. ઓકે. 4 નું 100 અને 1 નું 001. એટલે કે કોઈ પણ વેલ્યુ છે એ 3 ડિજિટમાં એની બાઇનરી કન્સિડર કરે છે. જો અહીંયા 3 જ છે, 1, 2 અને 3 બરાબર. તો એને આપણે શું કહીએ છીએ? તો કે ઓક્ટલ નંબર કહીએ છીએ. શું કહીએ છીએ? ઓક્ટલ નંબર કહીએ છીએ બરાબર. તો 111, 100 અને 001. ધીસ ઇઝ ધ બાઇનરી. ને આપણે શું કહીએ છીએ? બાઇનરી બરાબર. તો 7 એક્ઝામ્પલ આપણે કાઉન્ટ કર્યા છે આ મેથડ્સના બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી,
કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે ઓક્ટલ ટુ બાઇનરી નંબર કન્વર્જન્સ કઈ રીતે કરી શકાય. બરાબર. નાઉ સી હિયર નેક્સ્ટ મેથડ જે છે એ છે બાઇનરી ટુ ઓક્ટલ નંબર કન્વર્ઝન. કઈ મેથડ છે? ઓક્ટલ ટુ બાઇનરી નંબર કન્વર્ઝન. બરાબર. હવે જો બાઇનરી ટુ ઓક્ટલ નંબર કન્વર્જન્સ હોય એટલે માની લો કે કોઈ આવો એક્ઝામ્પલ આપેલું હોય 1010111111 આવો કોઈ બાઇનરી નંબર આપેલો અને એ બાઇનરી નંબરનું આપણે શામાં કન્વર્જન્સ કરવાનું છે તો કે ઓક્ટલ નંબર. આવું નંબર આપેલો હોય તો આ મેથડ્સમાં શું કરવાનું? ઇઝ ઇક્વલ ટુ તો કે પાછળથી ત્રણ ના ગ્રુપ બનાવવાના. એટલે પાછળ જોઈ લો 011 ઓકે, એના આગળ એટલે આટલું પતી ગયું. પછી અગેન 11 આનું પતી ગયું. પછી કેટલા આવ્યા? આ નંબર એટલે અહીંયા શું થશે 011 અગેન અને બાકી શું રહ્યું તો 10101 અહીંયા શું રહ્યું 101 થઈ ગયા 6 એલિમેન્ટ 1 2 3 4 5 6. જો પહેલા આપણે શું કર્યું 110 11 00011 011 નો એક ગ્રુપ બનાવી અગેન 011 બન્યું તો અહીંયા એક 011 બન્યું અને એ ગ્રુપ આ બન્યું 101. હવે આ ત્રણેયનું 101 એટલે કેટલા થાય 5. પછી 011 એટલે 3 અને 011 એટલે અગેન 3. તો આ શું જવાબ મળ્યો 533. બરાબર. ખ્યાલ આવે? શું કરવાનું? પાછળથી ત્રણ નું ગ્રુપ બનાવવાનું અહીંયાથી એ અહીંયા લખવાનું. બરાબર. અથવા તો તમે પાછળથી બનાવશો તો તમને ખ્યાલ આવશે, અધરવાઇઝ તમારો કોઈ પ્રોબ્લેમ્સ બની જાય. બરાબર. જો એમાં ખબર ના પડી હોય તો બીજું એક એક્ઝામ્પલ ગણાવો. માની લો કે આપણી પાસે એક આવો નંબર છે, આવો નંબર છે અને એ બાઇનરી નંબરનું આપણે શું શોધવાનું છે? ઓક્ટલ નંબર શોધવાનું છે. આવું કહ્યું તો આપણે શું કરવાનું? તો પહેલા આપણે આ બાઇનરી લખી દેવાની 101 3 બરાબર. કઈ 1 1 1 0 1 1 1 0 1 ઓકે. પછી શું કરવાનું તો કે ત્રણ ના ડિપાર્શન્સ પાડી દેવાને એટલે પહેલા 3 આ બન્યા ઓકે. આ 3 થઈ ગયા. બીજા 3 આ થયા. ત્રીજા 3 આ બન્યા અને અહીંયા તો 2 જ છે. અહીંયા તો 2 જ છે. તો શું કરવાનું? તો જો પહેલા 2 છે તો એટલે આપણે આગળ શું કરી દેવાનું? 0 કન્સિડર કરી દેવાનું એટલે અહીંયા 2 મળશે. 111 તો 111 કોનું બાઇનરી છે? જો કોષ્ટકમાં 111 તો શું આવશે 7. તો અહીંયા શું આવશે 7. પછી ત્રીજું ગ્રુપ 011 એટલે 011 કોનું છે? 011 કોનું છે? 3 નું. તો અહીંયા શું આવશે 3 3 અને અગેન 101
એટલે કેટલા મળશે 5. તો 27 35 ઇઝ ધ ઓક્ટલ નંબર. ધીસ ઇઝ ધ આન્સર. બરાબર. શું કર્યું મેં? દરેકે દરેકના પહેલા બાઇનરી લખી દીધી અને 3 ગ્રુપ બનાવી દીધા. જો અહીંયા 2 જ છે તો આપણે આગળ શું સમજી લેવાનું કે 0 છે. બરાબર. એટલે ઘણીવાર આવું થાય. બરાબર. તો એ ટાઈમે તમારે જો તમે આગળથી કરતા કરતા આવશો અને પાછળ 0 મૂકશો તો આન્સર ચેન્જ થઈ જશે. બરાબર. એટલા માટે શું કહું છું કે પાછળથી તમારે લાઈન ડ્રો કરતા કરતા આવવાનું, ગ્રુપ બનાવતા બનાવતા. જો લેફ્ટ ટુ રાઈટ અહીંયા 2 વધ્યા છે, 1 પણ વધશે ઘણીવાર તો તમારે 2 0 કન્સિડર કરવા. અને અહીંયા કેટલા વધ્યા છે? 2 એલિમેન્ટ, તો આગળ એક જ એલિમેન્ટ 3 ડિજિટ બનાવવા માટે કેટલા એલિમેન્ટ્સ એડ કરવા પડે? તો કે એક એલિમેન્ટ એ શું હશે? 0 હશે. બરાબર. તો 0 1 0 એટલે શું મળ્યું? 27 35 સોરી 2 1 1 1 એટલે એના શું મળ્યા બાઇનરી આપણને? 7. 0 1 1 એટલે શું મળ્યું? 3. અને 1 0 1 એટલે કેટલા મળ્યા? 5. ધીસ ઇઝ ધ બાઇનરી નંબર કન્વર્ઝન, સોરી ઓક્ટલ નંબર કન્વર્ઝન. કયા નંબરનું? તો કે બાઇનરી નંબરનું ઓક્ટલ નંબરમાં કન્વર્જન્સ તમે કરી શકો. અગેન એક એક્ઝામ્પલ ગણીએ, ખ્યાલ ના આવ્યો હોય. 1 1 0 1 0 1 1 0 1 0. ઓકે, આવો કોઈ બાઇનરી નંબર હોય અને આ બાઇનરી નંબરનું આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ઓક્ટલ નંબર. તો પહેલા આપણે શું કરીએ? બાઇનરી લખી દઈએ 1 1 1 0 1 0 1 0 1 0 1 0. ઓકે. તો હવે 3 નું ગ્રુપ બનાવી દઈએ. તો એના માટે લાઈન ડ્રો કરવી પડશે. ઓકે. તો પહેલા આ 3 માટે. ઓકે. પછી આ 3 નંબર માટે. પછી આ 3 નંબર માટે. ઓકે. પછી આ 3 નંબર. ઓકે. હવે બાઇનરી લખી દો 1 1 1 એટલે કેટલા મળશે? 7. પછી બીજું ગ્રુપ 0 1 0 એટલે 2. પછી ત્રીજું ગ્રુપ એટલે કે આ 3 એલિમેન્ટ 1 0 1 એટલે 5. અહીંયા કેટલા મળશે? 5. અને પેલું 0 1 0 એટલે 2. તો 7 2 5 2. ધીસ ઇઝ ધ ઓક્ટલ નંબર. બરાબર. તો એને આપણે શું કહીએ છીએ આ મેથડ્સને? તો કે બાઇનરી ટુ ઓક્ટલ નંબર કન્વર્ટ. શું કહીએ છીએ? બાઇનરી ટુ ઓક્ટલ નંબર. માની લો કે કોઈ એક આવું એક્ઝામ્પલ છે, 1 0 1 0 1 0 point 1 0 1 0 1 1. આવું કોઈ માની લો કે પોઈન્ટ્સ વાળું એક્ઝામ્પલ હોય અને એનું આપણે શું કરવાનું છે? ઓક્ટલ ફાઇન્ડ્સ કરવાનું છે. તો શું કરવાનું? તો સેમ મેથડ. કઈ મેથડ? 1 0 1 0 1 0 point 1 0 1 0 1 1. ઓકે. તો હવે આપણે 3 ના ગ્રુપ બનાવી દો. તો આ 3 ગ્રુપ અને જેટલા દરેકે દરેક એલિમેન્ટ્સ હોય એના કેટલા 3 ના ગ્રુપ બનાવી દો. આ આપણે લેફ્ટ ટુ રાઈટ જઈએ છીએ અને જે પોઈન્ટ વેલ્યુ છે એના પછી આપણે શું કરીએ છીએ? પેલા એક્ઝામ્પલમાં મેં તમને શીખવ્યું હતું કે લેફ્ટ ટુ રાઈટ જવાનું, આર્યું રાઈટ ટુ લેફ્ટ. બરાબર. એટલે અહીંયા આ વેમાં કામ કરે, જ્યારે પોઈન્ટ પછી આ વેમાં કામ કરે. આ 3 ગ્રુપ.
ઇઝ ઇક્વલ ટુ 101 એટલે 5, 010 એટલે 2, પોઈન્ટ એના એ જ, 0.101 એટલે 5 અને 011 એટલે 3. એટલે જવાબ શું મળ્યો આપણને? 52.53. ધીસ ઇઝ ધ આન્સર. બરાબર. તો આ મેથડ્સમાં કોઈ ડાઉટ, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો. નાઉ સી, ચલો એક બીજું એક્ઝામ્પલ ગણીએ પોઈન્ટ વાળું. માની લો કે મારી પાસે આવો નંબર હોય, બરાબર, અને આ નંબરનું મારે પોઈન્ટ બાઇનરી નંબરનું શું કરવાનું છે? મારે ઓક્ટલ નંબર કાઉન્ટ કરવાનો છે. ઓકે, તો શું કરવું પડશે? મારે પહેલા એનું ગ્રુપ બનાવવું પડશે. તો શું બનશે? 1 0 1 0 4 1 1 1 1 0 1 0 1 0 પોઈન્ટ 1 0 1 0 1 0. હવે 3 3 નું ગ્રુપ બનાવી દઈએ. ચલો, આ ગ્રુપ એક બની ગયું. આ બીજું ગ્રુપ બની ગયું 3 નું. ઓકે, આ ચોથું ગ્રુપ બની ગયું 3 નું. ઓકે, આગળ 3 નું બીજું ગ્રુપ બની ગયું. અને અહીંયા એક જ એલિમેન્ટ છે એટલે આ એક એલિમેન્ટ, આ પાંચમું ગ્રુપ. એક આ ગ્રુપ, આ બીજું ગ્રુપ, ત્રીજું ગ્રુપ, ચોથું ગ્રુપ. ઓકે, હવે આમાં ગ્રુપ બનાવીએ પોઈન્ટ પછી. આ એક ગ્રુપ. ઓકે, અને આમાં કેટલા એલિમેન્ટ્સ? બે ગ્રુપ બનશે. બીજું ગ્રુપ. ઓકે, હવે ગણીએ. પેલો એક જ 1 છે એટલે આપણે કેટલા એડ 3 કરવા માટે કેટલા એલિમેન્ટ એડ કરવા પડશે? 2. તો કયા એલિમેન્ટ્સ? તો 0 0 આગળ એડ કરીએ એટલે 0 0 1 થાય એટલે 1 થયો. ઓકે, બીજું ગ્રુપ આ છે 0 1 0 એટલે 2, અહીંયા શું આવશે? 2. ત્રીજું ગ્રુપ શું છે? 1 1 1, તો 1 1 1 કોનું બાઇનરી છે? તો કે 7 નું. પછી આ ગ્રુપ 1 0 1 એ કોનું બાઇનરી છે? 5 નું. ઓકે, 1 0 1 0 એ કોનું બાઇનરી છે? 2 નું. પોઈન્ટ 1 0 1 એ 5 નું બાઇનરી છે ને 0 1 0 એ 2 નું બાઇનરી છે. તો અહીંયા આપણને જવાબ શું મળે છે? 12 75 2.52. This is the answer from this byte. બરાબર. તો આ એકાદ એક્ઝામ્પલ તમે આ પણ કરી શકો. બરાબર. તો બે મેથડ્સ આપણે સ્ટડી કરી, એક બાઇનરી ટુ ઓક્ટલ નંબર કન્વર્ઝન્સ અને ઓક્ટલ ટુ બાઇનરી નંબર કન્વર્ઝન્સ. બરાબર. તો આ બંને મેથડ્સમાં તમને કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય, બરાબર, તો તમે પૂછી શકો. બરાબર. નાઉ સી નેક્સ્ટ જે છે એ છે
બીજી મેથડ જે છે એના માટે આપણે બીજું એક કોષ્ટક બનાવવું પડશે. બરાબર. બરાબર. તો એના માટે આપણે કઈ કોષ્ટક બનાવવું પડશે? તો અહીંયા હું લખું છું હેક્સાડેસિમલ નંબર. આમાં હેક્સાડેસિમલમાં 4 બેઝ છે. કેટલા? જેમ ઓક્ટલ 3 બેઝ કન્સિડર કરે છે એ જ રીતે હેક્સાડેસિમલ એ 4 બેઝ કન્સિડર કરે છે. કેટલા બેઝ કન્સિડર કરે છે? 4 બેઝ. અને બીજું કે દરેકે દરેક એલિમેન્ટ્સ જે છે એ દરેકે દરેક એલિમેન્ટ્સ એ શું કામ કરે છે એની વાત કરીએ. તો હેક્સાડેસિમલ જે છે હેક્સાડેસિમલ આ હેક્સાડેસિમલ નંબર એ કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ. તો અહીંયા 0 બેઝ, 1 બેઝ, 2, 3, 4, 5, 6 બરાબર. 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15. બરાબર. અહીંયા 0 બેઝ, બરાબર, 1 બેઝ, 2 બેઝ, 4 બેઝ અને 8 બેઝ. બરાબર. 8 4 12, 14 1 15. બરાબર. 0 to 15 એટલે 16 બેઝ ધરાવે છે. કેટલો બેઝ ધરાવે છે? 0 to 16 બેઝ. જે 0 to 9 નંબર છે એ કેવા છે? ડેસિમલ નંબર. કેવા છે? ડેસિમલ નંબર. અને 10 થી જે 15 છે એટલે 10 for a. બરાબર. 10 for a. 11 for b. અહીંયા c આવશે. 13 for d.
E અને 15 ફોર કેટલા આવશે F બરાબર. હવે 0 0 0 0 0 0 ની 0 1 હોય તો 0 0 0 1 0 2 હોય તો 0 0 1 0 0 બરાબર. then બરાબર 3 હોય તો 0 0 2 અને 1 3 થઈ ગયા. ઓકે. 4 0 1 0 0 5 હોય તો 0 1 0 1 4 અને 2 4 ને 2 6 બેઝ થઈ ગયા. પણ 5 બેઝ કરવા હોય તો 4 અને 1 5 બેઝ. એ જ રીતે 6 બેઝ કરવા માટે 0 1 1 1 0 4 ને 2 6 બેઝ. 7 હોય તો 0 1 1 અને 1 4 2 6 અને 1 7 બેઝ. 8 હોય તો 1 0 0 0 9 હોય તો 1 0 0 1 8 અને 1 9 10 હોય તો 8 0 10 0 8 અને 2 10 બાકી બધા 0. 11 હોય તો 8 10 અને 11 12 હોય તો 8 અને 4 12 એ બધા 0. 13 હોય તો 8 4 12 ને 1 13 અહીંયા શું આવશે 0. એ જ રીતે 14 હોય તો 8 4 12 2 14 અહીંયા શું આવશે 0. અને 15 હોય તો 8 4 12 2 14 ને 1 15. ધીસ ઇઝ ધ હેક્સાડેસિમલ નંબર. બરાબર. તો આ કોષ્ટક તમારે યાદ રાખવું પડે કે 0 હોય ત્યારે કઈક રીતે કન્સિડર કરો છો એની બાઇનરી. 1 હોય 15 હોય બરાબર. તો આ વસ્તુ તમારે યાદ રાખવી પડે. બરાબર. હવે જોઈએ નેક્સ્ટ મેથડ જે છે એ છે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્ઝન. ડેસિમલ ટુ હેક્સાડેસિમલ નંબર કન્વર્ઝન. આ મેથડ આપણે જોવાની છે. તો ડેસિમલ ટુ હેક્સાડેસિમલ માં શું કરવાનું? તો કોઈ પણ આપણને નંબર આપેલો હોય, માની લો કે આવો નંબર આપેલો હોય 1655 બરાબર. આ આપણને ડેસિમલ નંબર છે. કેવો છે? ડેસિમલ. આ ડેસિમલ નંબરનું આપણે શામાં કન્વર્જન્સ કરવાનું છે? હેક્સાડેસિમલ. તો એનો બેઝ કેટલો આવશે? 16. કેટલો બેઝ આવશે? 60. બરાબર. તો ડેસિમલ ટુ હેક્સાડેસિમલ નંબરનું કન્વર્જન્સ હોય તો આપણે શું કરવું પડશે? જેમ ડેસિમલ ટુ ઓક્ટલ હતું એટલે આપણે કેટલાથી ભાગાકાર કરતા હતા? તો કે 8 થી. કેટલાથી? 8 થી. એ જ રીતે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ નંબર હોય તો આપણે કેટલાથી ભાગાકાર કરવો પડશે? 16 થી. કેટલાથી ભાગાકાર કરવો પડશે? 16 થી. એટલે અહીંયા આવશે 1695 ભાગ્યા 16. અને જે શેષ વધશે એ અહીંયા લખીશું અને ભાગફળ વચ્ચે લખીશું. સેમ મેથડ.
પણ પેલામાં અંદર આપણે 8 થી ભાગાકાર કરતા હતા, જ્યારે ડેસિમલ ટુ હેક્સાડેસિમલ નંબર કન્વર્જન્સ હોય તો એ ટાઈમે તમારે કેટલાથી ભાગ ચલાવવો પડે? 16 થી. તો 16 એકા 16 ઉપરથી ઉતાર્યા 55 એ 16 છંગ 96 થાય, એ તો વધી જાય એટલે 16 પંચા કેટલા થાય? 16 પંચા 16 ગુણ્યા 5 80 થાય. 16 પંચા કેટલા મળે? 105 5 80 એટલે આ રીતે ભાગાકાર થાય. બરાબર. એટલે આપણને શું મળે છે? 105 મળે છે. બાકી કેટલા રહ્યા? 16 પંચા 80 એટલે બાકી કેટલા રહ્યા? 15. હવે 105 ભાગ્યા 16 ના ખબર પડે તો સાઈડમાં જેમ મેં ઓક્ટલનો ગુણાકાર ભાગાકાર કર્યો તો એ રીતે તમે ભાગાકાર પણ કરી શકો છો. 16 છંગ 96 અને 16 સીતા એ વધી જાય એટલે 16 છંગ 96 એટલે કેટલા વધે? 96 4 100 105 એટલે અહીંયા કેટલા વધશે? 9. અને આ 6 ને આપણે શું કરીએ છીએ? ડાયરેક્ટલી કન્સિડર કરીએ. હવે ભાગ નહીં થાય. તો આ જે મળે છે આપણને આ ફોર્મમાં આપણે ડિલીટ કરીએ. 6 9 અને 15 એટલે આવું લખાય અહીંયા કે 1695 ડેસિમલ નંબરનું આપણને શું મળે છે? જવાબ શું મળે આપણને? જવાબ મળે આપણને 6 9 અને 15 આવો ડેસિમલ નંબર મળે છે, હેક્સાડેસિમલ. એટલે આ કેવી રીતે લખાશે? અહીંયા લખીએ ને ઇક્વલ ટુ, અને અહીંયા આ રીતે લખાશે ઇક્વલ ટુ 6 એના એ જ રહેશે, 9 પણ એના એ, અને 15 એટલે કેટલા? જો અહીંયા 15 એટલે f, 15 એટલે અહીંયા શું લખાશે? f લખાશે. f means this is the number of decimal to hexadecimal. જો આ રીતે તમે દાખલો ગણી શકો છો. બરાબર. તો આ આપણો જે એક્ઝામ્પલ ગણ્યું ડેસિમલ ટુ હેક્સાડેસિમલ કન્વર્જન્સ. બરાબર. તો આમાં કોઈ ડાઉટ્સ, કોઈ ક્વેરી, કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો કે કઈ રીતે કાઉન્ટ કર્યું છે. તો જો ફરીથી કહ્યું, જો ના ખબર પડે ભાગાકાર તો તમે સાઈડમાં કરી શકો છો. બરાબર. જેમ કે આ રીતે અહીંયા કર્યો છે ભાગાકાર. બરાબર. અહીંયા ભાગાકાર તમે કરી શકો છો. ધારો કે આપણે કઈ રીતે ભાગાકાર કર્યો જુઓ, સ્ટેપ યુઝ કર્યા. ઓકે, આ માની લો કે આપણે આ 1695 વેલ્યુ છે, કેટલી? આ 16. અને અહીંયા આપણે કેટલું? 1695. બરાબર. આ થોડું ઉપર લઈ લો એટલે તમને થોડો ખ્યાલ આવે. હવે શું આવશે? 16 એકા 16 એટલે અહીંયા કેટલા આવશે? અહીંયા 1 અને અહીંયા
16 આયા બરાબર એટલે 16 માંથી 16 જાય એટલે શું વધે 0 વધશે 16 માંથી 16 જાય એટલે અહીંયા 0 એટલે 0 ઇન્ટુ ભાગ ના ચાલે એટલે આપણે 0 ને અહીંયા કન્સિડર કરીને ઉપરથી 2 વેલ્યુ ઉતારીએ 95 બરાબર એટલે 16 5 80 એટલે 16 5 80 કરીએ અહીંયા 8 0 બરાબર 8 0 કરીએ એટલે કેટલા વધે 15 વધે બરાબર તો એ જ થયું જો મેં અહીંયા શું કર્યું જો 16 5 એટલે અહીંયા શું ભાગફળ આવ્યો 105 જવાબ કેટલો શેષ કેટલી વધી 15 હવે 195 ને એ રીતે મેં ભાગાકાર કર્યો બરાબર એટલે 105 ભાગ્યા 16 કરીએ એટલે 16 5 80 16 96 બરાબર એટલે 96 16 96 એટલે 96 માં 105 માંથી 96 બાદ થાય એટલે 9 વધે એટલે અહીંયા 9 વધે પછી 6 ને મેં ડાયરેક્ટલી કન્સિડર કર્યા પછી કયા ફ્લોમાં આપણે આન્સર લખીએ છીએ તો 6 9 અને 15 6 9 એમના એમ જ રહે કારણ કે એ તો ડેસિમલ નંબર છે અને 10 પછીના જો કોઈ ઉપર નંબર હોય તો એ ટાઈમે તમારે શું કરવું પડે તો કે કેરેક્ટર અસાઇન કરવા પડે શું કે અસાઇન કરવા પડે કેરેક્ટર અસાઇન્સ કરવા પડે બરાબર તો 15 એટલે આપણા પુસ્તકમાં કયા નંબર છે 15 એટલે આપણે વાત કરી F this is the answer of બરાબર તો આટલા સુધી કોઈ ડાઉટ કોઈ ક્વેરી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર આ મેથડ આપણે ફરીથી ચલાવીશું નેક્સ્ટ લેક્ચર્સમાં આગળ 2-4 એક્ઝામ્પલ એના પણ કરીશું બરાબર તો આજે આપણે જે મેથડ્સ ચલાવી ઓક્ટલ ટુ બાઇનરી નંબર કન્વર્ઝન અને બાઇનરી ટુ ઓક્ટલ નંબર કન્વર્ઝન બરાબર તો આમાં કોઈ ડાઉટ્સ હોય તો તમે પૂછી શકો છો બરાબર તો આટલા સુધી રાખીએ થેન્ક યુ